તો તમે મે મહિનાથી ચાલુ કર્યું હતું, તો શરૂઆત તમે કયા સબ્જેક્ટથી કરી હતી? શરૂઆત તો મેં ફિઝિક્સથી કરી હતી. એનું કોઈ રીઝન હતું કે અઘરો લાગતો હતો કે વધારે ગમતો? થોડો કોમ્પ્લેક્સ લાગતો હતો મને. ફિઝિક્સ તમે જ્યારે કર્યું હશે તો 5 ચેપ્ટર ફિઝિક્સમાં હતા, એમાંથી તમને સૌથી વધારે અઘરા કયા ચેપ્ટર? ક્લાસિકલ મેકેનિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. બંને. કેમ તમારે ડિપ્લોમામાં આવતું નહોતું એવું કંઈ હતું કે? ના, એટલે ક્લાસિકલ મેકેનિક્સ સૌથી વધારે રોંગ કયા સબ્જેક્ટમાં તમારા પડે? મારા બધા ઇંગ્લિશમાં જ ગયા છે મારે. તો રીઝન શું છે? ઇંગ્લિશ તમારું એટેમ્પ નહીં કરવાનો અથવા તો રોંગ પડવાનો? ઇંગ્લિશમાં મને થોડોક ઓવર કોન્ફિડન્સ હતો કે ના, કે હું કરી લઈશ, હું થ્રુ આઉટ ઇંગ્લિશમાં હતો તો કે ઇંગ્લિશ થઈ જશે. ઓકે. અને સૌથી મેક્સિમમ તૈયારી તમે ક્યાંથી ઉપાડી હતી? કયા મહિનાથી ડીડી સેટની પ્રોપર પ્યોર પ્રિપેરેશન કરી હોય વધારે કલાક? મેક્સિમમ તો ઓગસ્ટ સપ્ટેમ્બરથી દિવસમાં લાઈક 7-8 hours પ્રિપેરેશન કરતો હતો ડીડી. ડીડી સેટમાં તમે મેથ્સની પ્રિપેરેશન કરી હોય કે ફિઝિક્સની, જ્યાં કેલ્ક્યુલેશન આવે છે, હા. તો કેલ્ક્યુલેશન તમે એવું પ્રિફર કરો કે વાંચીને પ્રિપેર કરી નાખો કે એવરી ટાઈમ તમે એને કેલ્ક્યુલેટ કરતા હતા પેજની અંદર પેન લઈને? એટલે મેં તો DDCET 2024ની અંદર સમગ્ર ગુજરાતમાં રેન્ક 11 મેળવનાર કર્મ, જેના DDCET ની અંદર માર્ક હતા 191, એ આજે આપણા પોડકાસ્ટની અંદર આવેલા છે. અમે કર્મના ઘરે આવેલા છીએ, એમનો પોડકાસ્ટ આપણે લેવાના છે, એમની DDCET ની જર્ની જાણવાના છીએ. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજથી લઈને નિરમા યુનિવર્સિટીની સુધીની એમની જે સફર છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો કર્મ, સૌથી પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા પોડકાસ્ટની અંદર. યસ. તમારી આખી સરસ મજાની જર્ની આપણે DDCET ની જાણવી છે. રેન્ક 11 સુધી તમે કેવી રીતે પહોંચ્યા છો? તમારા 10th ની અંદર શું માર્ક્સ હતા? મારા 89% હતા અને 98 સમથિંગ પીઆર. 98 જેવા પીઆર હતા. તો પછી તમે એ જ વખતે ડિપ્લોમા પસંદ કેમ કર્યું? તમારે 11-12 સાયન્સથી પણ તમે એન્જિનિયરિંગ નિરમામાં કરી શકતા હતા. એટલે એવું હતું કે મારા પપ્પા અને બધાએ રિસર્ચ કર્યું હતું કે મારે જો પહેલેથી આઈટીમાં જ ઇન્ટરેસ્ટ હતો, તો એમણે કીધું કે તાર જે ફિલ્ડમાં જવું છે એમાં જ તું અત્યારે આગળ વધ, અને એમાં જે પછી કરવાનું છે 12મા પછી બી જે એ અત્યારથી શીખ, તો વધારે ત્યારે પ્રેક્ટિસ રહેશે કે તને આઈટીની શું ફિલ્ડમાં તું થોડોક હાથ તારો ફેરવી જશે. ઓકે. તો તમે ડિપ્લોમાની શરૂઆત કરી હશે ત્યારે તો શરૂઆત તો આઈ થિંક તમે જ્યારે ડિપ્લોમામાં એડમિશન લીધું એ જ વખતે DDCET આવી હતી. હા, એ 2024-25 ત્રીજી બેચ તમારી છે હા. 24માં. તમને DDCET વિશે ખબર ક્યારે પડી હતી? મને લાઈક મારું ફર્સ્ટ સેમ પત્યું ત્યારે ખબર પડી હતી કે DDCET જેવી એક્ઝામ છે. જ્યારે હું બધા કોર્સ કરતો હતો ત્યારે મારા સાહેબો હતા, મેમ હતા, બધા એ જ એવું કહેતા હતા કે DDCET માટે બી આ જરૂરી છે, તો આજ વાંચો. ત્યારથી મને ખબર હતી કે DDCET જેવી એક્ઝામ છે. ઓકે. તો ઓફિશિયલી તમે તૈયારી ક્યારથી ચાલુ કરી હતી DDCET? ઓફિશિયલી તો ફર્સ્ટ સેકન્ડ સેમમાં તો મેં જેટલું વાંચતો હતો એટલું જ મને હવે યાદ જ હતું કે મારે કરવાનું જ છે, પછી તો અત્યારથી જ હું યાદ રાખી લઉં. અને બાકી તો મેં લાસ્ટ મેથી ચાલુ પાછી તૈયારી કરી હતી, રીસ્ટાર્ટ ઓફલાઈન એકેડમીમાંથી, અને તમારા જે કોર્સ છે લીધો હતો અને એમાંથી બધું થિયરી ને બધું વાંચતો હતો. ઓકે. તો તમે મે મહિનાથી ચાલુ કર્યું હતું, તો શરૂઆત તમે કયા સબ્જેક્ટથી કરી હતી? શરૂઆત તો મેં ફિઝિક્સથી કરી હતી. તમે ફિઝિક્સથી કરી હતી. એનું કોઈ રીઝન હતું કે અઘરો લાગતો હતો કે વધારે ગમતો હતો? થોડો કોમ્પ્લેક્સ લાગતો હતો મને સેકન્ડ સેમમાં ફિઝિક્સ, એટલે મેં કીધું કે જે હાર્ડ છે એ જ પહેલા પતાવી દઉં જેની થિયરી, તો પછી મેથ્સ તો મને ગમતું હતું એટલે ઈઝી લાગે. ઇઝી લાગ્યું હતું. તો ફિઝિક્સ તમે જ્યારે કર્યું હશે તો 5 ચેપ્ટર ફિઝિક્સમાં હતા, એમાંથી તમને સૌથી વધારે અઘરા કયા ચેપ્ટર્સ લાગ્યા? સૌથી વધારે અઘરું તો ક્લાસિકલ મેકેનિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. બંને. કેમ તમારે ડિપ્લોમામાં આવતું નહોતું એવું કંઈ હતું કે? ના, એટલે ક્લાસિકલ મેકેનિક્સ તો પહેલા બીજા સેમમાં નહોતું આવ્યું, Okay. એટલે એ થોડુંક હાર્ડ લાગતું હતું, નવું હતું એટલે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં તો અંદર જે કોન્સેપ્ટ હોય છે બીજા, એ મને થોડું કોમ્પ્લેક્સ લાગતું હતું સમજવા. ઓકે. અને ફિઝિક્સ તમારું થાય છે, એની જોડે તમે પેરેલલી મેથ્સ કર્યું, તો મેથ્સમાં તમારા DD સેટમાં કેટલો સ્કોર છે? બધા સાચા છે કે? મેથ્સમાં બધા સાચા છે. તો સૌથી વધારે રોંગ કયા સબ્જેક્ટમાં તમારા પડ્યા છે? મારા બધા ઇંગ્લિશમાં જ ગયા છે માર્ક્સ. એમાં 2 મારા ઇંગ્લિશમાં ખોટા છે અને 2 મેં અટેમ્પ નતા કરી ઇંગ્લિશમાં, એટલે ચારે ઇંગ્લિશના જ છે. તો રીઝન શું છે? ઇંગ્લિશ તમારું એટેમ્પ નહીં કરવાનો અથવા તો રોંગ પડવાનો? ઇંગ્લિશમાં મને થોડોક ઓવર કોન્ફિડન્સ હતો કે ના, કે હું કરી લઈશ, હું થ્રુ આઉટ ઇંગ્લિશમાં હતો તો કે ઇંગ્લિશ થઈ જશે, પણ એવું ના થયું. અને જે ગ્રામરના અમુક ટોપિક હતા કે આઈડેન્ટિફાઈ કરો કયા ગ્રામરના ટોપિક છે, એ મારથી ના થયા, અને મેં અનઅટેમ્પ્ટ કર્યા, અને બીજા જે કરેક્શન વાળા મારા રોંગ થયા. ઓકે. તો એ તમે એની પ્રિપરેશન જ નહોતી કરી કે એ પ્રિપરેશન ઓછી કરી હતી? પ્રિપેરેશન ઓછી કરી દઉં કહી શકાય. કે તો વિદ્યાર્થીઓનો તમે જેટલા બી પોડકાસ્ટ લીધા છે બધામાં આ જ વસ્તુ અમને જોવા મળી છે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઇંગ્લિશના બહુ લાઇટલી લે છે. જે ટોપર્સ છે, ટોપર્સ જ એવું કહેતા હોય છે કે મારા મેક્સિમમ માર્ક્સ ઇંગ્લિશમાં ગયા છે. તો તમે એવું તો શું કહેશો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને કે ભાઈ ઇંગ્લિશની પ્રિપરેશન એ લોકોએ કેવી રીતે કરવી જોઈએ પહેલેથી, અને કઈ રીતે? ઇંગ્લિશનું તો પહેલા તો સિમ્પલ સબ્જેક્ટ સમજવાનું બંધ કરી દેવું જોઈએ, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો આપણો એક બી ક્વેશ્ચન ખોટો પડે તો આપણા રેન્કમાં બહુ મોટો ફેરફાર આવી જતો હોય છે. તો એવું છે કે જ્યારથી સ્ટાર્ટ કરો ત્યારથી એટલીસ્ટ વીકમાં એકવાર ઇંગ્લિશને આપો, કે જેથી કરીને, અને એમાં તમે એક ટોપિક લો, પણ એક ગ્રામરનો ટોપિક લો પણ એક ફૂલ કરી નાખો, એટલે કે શું છે તમારે એ ટોપિક એટલીસ્ટ આવડી જાય એક્ઝામમાં. અને એ ટોપિકમાં જ વધારે વાંચો એક દિવસમાં, એના MCQs કરો,
અને થોડુંક વધારે પ્રિપેરેશન કરો. ઇંગ્લિશમાં સૌથી અઘરું તકલીફ પડતી હોય કે જ્યાં માર્ક્સ જતા હોય કયા ટોપિક? કરેક્શન ઓફ સેન્ટેન્સીસ માર તો ખોટા પડ્યા અમે. કરેક્શન ઓફ સેન્ટેન્સ. અને ગ્રામરમાં કોઈ ટોપિક હોય એવા? ગ્રામર, આઈડેન્ટિફિકેશન ઓફ ગ્રામર, કે આ અંડરલાઇન વર્ડ છે એ કયા ગ્રામર ટોપિકનો છે એના. ઓકે, એમાં ખ્યાલ નથી આવતો હતો. પછી જે કંઈક પેલા વર્ડ ના હોય છે, 4 વર્ડ્સ આપે એમાં સાચો કયો સ્પેલિંગ છે એ શોધવાનું હોય છે, એમાં તકલીફ પડતી હોય છે કે એના તો થઈ જતું હોય છે? યા લાઈક ગઈ વખત હતો જે સ્પેલિંગ વાળો, એ બહુ હાર્ડ હતો, પણ અમાર વખતે તો થેન્ક ગોડ સારા ઈઝી વાળા હતા. ઓકે. તમે DDCET ની પ્રિપરેશન કરવાની શરૂઆત કરી હતી, એમાં કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, પછી આપણે સબ્જેક્ટની વાત કરીએ કે એન્વાયરમેન્ટ, આ બધાની તૈયારી તમે ક્યારે કરી હતી? છેલ્લે કરી હતી કે વચ્ચે તમે બધા સબ્જેક્ટ્સ લીધા હતા? ના, કોમ્પ્યુટર તો કેવું હતું કે HTML ને એ બધું તો ફર્સ્ટ સેમ જ આવતું હતું, ઓકે. તો એ તો સાથે સાથે થઈ જતું હતું. અને જે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ છે એના માટે મેં CCC નો એક કોર્સ આવે છે એ રેફર કર્યો તો મેં, જે 10th પછી કર્યો તો એના માટે. અને કોમ્પ્યુટર તો મારું ઇઝીલી થઈ ગયું હતું. ES નું મેં લાસ્ટ મહિના માટે બાકી રાખ્યું હતું, અને એના લીધે મને થોડુંક સ્ટ્રેસ થતું હતું કે ઓછા ટાઈમમાં વધારે ES કરવાનું છે, અને એમાં ક્વેશ્ચન પણ ઘણા ઓછા આવવાના છે, તો કે એમના એટલા ઓછા ક્વેશ્ચન માટે હું વધારે વર્ક જે છે ચેપ્ટર્સની મેનેજ કરી શકીશ. ઓકે. અને સૌથી મેક્સિમમ તૈયારી તમે ક્યારથી ઉપાડી હતી? કયા મહિનાથી DDCET ની પ્રોપર પ્યોર પ્રિપરેશન કરી હોય, વધારે કલાક કર્યા હોય? મેક્સિમમ તો ઓગસ્ટ સપ્ટેમ્બર થી, કે હું દિવસમાં લાઈક 7-8 hours જેટલું પ્રિપેરેશન કરતો હતો DDCET. અને 7-8 hours એક કોમન સબ્જેક્ટ ચાલતા હતા કે પેરેલલી 2-3 સબ્જેક્ટ તમે? ના, પેરેલલ, કે સવાર કેમિસ્ટ્રી કરી લીધું, જ્યારે મૂડ હોય ત્યાં સૌથી વધારે કેમિસ્ટ્રીનો, પછી મેથ્સ તો ઇઝી લાગતું હતું મને, એટલે મેથ્સના ફોર્મ્યુલા સાથે હું સમ્સ કરવા મળતો હતો. ફિઝિક્સ મને જે હાર્ડ લાગતું હતું એના હું જે થિયરી છે વધારે સાંજે થોડુંક માઇન્ડ રિલેક્સ હોય ત્યારે વાંચતો હતો. ઓકે. અને કોલેજ સાથે બધું મેનેજ થતું હતું? કેમ કે હમણાં 6 સેમનું તમારું રિઝલ્ટ આવ્યું છે, આઈ થિંક. કેટલું રિઝલ્ટ આવ્યું છે તમારું? મારા 9.04 SPI તો આવ્યા એ છે. કોલેજની સાથે બધી વસ્તુ મેનેજ થઈ જતી હતી, DDCET ને કોલેજ બંને વસ્તુ? હા, કોલેજ સાથે મેનેજ થઈ જતી હતી. એટલે કે મારા મમ્મીએ જેવું શેડ્યુલ બનાવીને આપ્યું હતું મને કે તું DDCET ભલે કર, પણ મને દિવસમાં 1 કલાક તો એટલીસ્ટ જે કોર્સનું જે વાંચવાનું હોય એ કરીને આપવાનું છે, અને વીકમાં તારું એ છે ને કે આખું રિવિઝન એક દિવસ એવો લેવાનો કે તારે આખા દિવસમાં સેમનું જ વાંચવાનું છે. ઓકે. આખા જે સેમિસ્ટરની તમે તૈયારી કરતા હોય સેમિસ્ટરની. DDCETમાં તમે મેથ્સની પ્રિપેરેશન કરી હોય કે ફિઝિક્સની, જ્યાં કેલ્ક્યુલેશન આવે છે, તો કેલ્ક્યુલેશન તમે એવું પ્રિફર કરો કે વાંચીને પ્રિપેર કરી નાખો, કે એવરી ટાઈમ તમે એને કેલ્ક્યુલેટ કરતા હતા પેજની અંદર પેન લઈને? એટલે મેં તો મેથ્સ માટે તો બેઝિકલી ફોર્મ્યુલાસ નકરા લખ્યા હતા, અને એના ઉપરથી હું સમ સોલ્વ કરતો હતો. અને એવું હોય કે લોગ જેવા ચેપ્ટર્સ છે કે જે સાવ ઇઝી છે, એમાં પછી બહુ લખવાની જરૂર પડતી હોતી નથી, પણ જે ઇન્ટિગ્રેશન છે, ડિફરન્શિએશન છે, એમાં થોડુંક હું લખીને પણ એમાં પ્રેક્ટિસ કરતો હતો. અને જે ફિઝિક્સના ન્યુમેરિકલ્સ છે એના માટે તો હું વધારે જે ન્યુમેરિકલ્સ છે એની પ્રેક્ટિસ કરતો હતો, ફોર્મ્યુલા મેં લખ્યા હતા એના ઉપરથી રેફર કરતો. ઓકે. અને આપણી જે DDCET ની ઓફલાઈન એક્ઝામિનેશન હતી જે આપણે રાખી તેમાં તમે આવ્યા હતા? હા, આવ્યો હતો. ઓકે. એમાં તમારા કેટલા માર્ક્સ હતા? એમાં મારા અરાઉન્ડ 190 જેટલા માર્ક્સ હતા. 190 જેટલા માર્ક્સ હતા. અને ઓફિશિયલ તમારા માર્ક્સ આવે 191. ઓકે. અને આપણી જે પેપર 4 એક્ઝામિનેશન હતી, એ પેપર 4 એક્ઝામિનેશન કેટલી તમે આપી હતી? એ જેટલી હતી, જેટલી 12-13 સમથિંગ મેં આપી હતી એમાં. અને એમાં ઓન એન એવરેજ સ્કોર તમારો કેટલો રહેતો હતો? 180 થી 185. 180 થી 185. તો એ સ્કોરમાં તમને ક્યારે એવું લાગ્યું હતું કે તમે આવી રીતે ટોપ 10 ની આજુબાજુ, મતલબ 11 નંબર રેન્ક છે, તો તમે એવું લાવી શકશો? એટલે મનથી તો મોટિવેશન હતું કે ટોપ 10 માં આવી જાય તો સારું રહે. ઓકે. કે આટલા માર્ક આવે છે ત્યારે થોડીક સિલી મિસ્ટેક ઓછી કરવાની જરૂર છે. ફિઝિક્સ થોડુંક હાર્ડ છે, તો ફિઝિક્સ થોડુંક ઇઝી થઈ જાય તો મારા આમ ચાન્સ ખરા ટોપ 10 માં આવવાનો. ઓકે. અને આપણું જે પ્લેટફોર્મ છે પ્રિયસ વિદ્યાપીઠ પ્લેટફોર્મ, એમાં તરફથી તમને કેટલો સપોર્ટ મળ્યો હતો? એના તરફથી તો પહેલા તો હું એ જ કહું છું કે રેન્કર્સ, જે PV રેન્કર્સનું ગ્રુપ હતું આપણું પ્રી DDCET પછી, એનું તો મને બહુ સરસ લાગ્યું કે એમાં આપણે બીજા રેન્કર્સ જોડે એક ગ્રુપમાં હોઈએ, એ લોકો સવાલ પૂછે, સર તમે 2 મિનિટ કે 1 મિનિટનો જે વોઇસ નોટ કરીને સિમ્પલ લેંગ્વેજમાં આન્સર સમજાવો. પછી અર્તિક સર છે તો એમને કેમિસ્ટ્રીનું કંઈ પૂછવું હોય તો એ સમજાવે. તો એવી રીતે એમાં બીજાના એ આપણે ડાઉટ જાણી શકીએ, અને તમે જે છો એમને ગમે ત્યારે આપણે પૂછી શકીએ, અને તમે જે ડાઉટનો આન્સર 1-2 કલાકમાં આપી દો. ઓકે. અને એક્ઝામ પત્યા પછી જે ગ્રેસિંગના માર્ક્સની વાત છે કે પછી એડમિશનની વાત છે, એમાં તમને કેવો સપોર્ટ રહ્યો છે પ્લેટફોર્મ તરફથી? ગ્રેસિંગના માર્કનું તો મને એવું કંઈ ખાસ હતું જ નહીં કે મળશે કે નહીં. જે કોલેજનું છે એમાં મેં ગાઈડન્સ માટે અર્તિક સરને મેસેજ કર્યો હતો કે નિરમા CSE લેવું કે LDIT, તો એમણે મને બધું સમજાવ્યા પોઈન્ટ્સ, અને એના ઉપરથી મેં એડમિશન માટેનો ડિસિઝન લીધો છે. અત્યારે તમે નિરમાની અંદર CSE માં એડમિશન? હા, નિરમાની લીધું છે. હવે તમે કન્ફર્મ જ છે કે તમે નિરમા CSE તરફ જ આગળ વધવાના છો. તમારા આખી જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો રોલ કેવો રહ્યો છે? એમનો સપોર્ટ કેવો રહ્યો છે? મારા પેરેન્ટ્સનો સૌથી મોટો તો રોલ કહી શકાય આ જર્નીમાં રહ્યો છે કે સ્ટાર્ટિંગ મેથી જ મારી મમ્મી એટલું આમ પ્રેશર કે કહીએ કે મોટિવેશન, કે ત્યારથી જ મને આમ ભણાવવાનું ચાલુ કરી દીધું છે કે હા, તાર DDCET તો કરવું જ પડશે, તું સેમનું કર ના કર, પણ તારે આ તો આપણા કોલેજ માટે જોઈશે જ એક્ઝામ. પછી વિડીયો ચાલતા હોય યુટ્યુબમાં તમારો, જે ઓલ નાઇટર સેશન હતો ને એ બધું,
તેમાં મારા મમ્મી પપ્પા બાજુમાં બેસે, એ લોકો અમે પોઝ કરીને આન્સર આપીએ એનો કે આ ચારમાંથી કયો આપે, એમ કરી અમે અંદર જ કોમ્પિટિશન કરે ને એવી રીતે જ અમે આન્સર આપીને સાચા કયા ખોટા એવું કરીને. ઓકે, તો આપણે જે સેશન થયો તો તમે આખો એટેમ્પ કર્યો? હા, આખો એટેમ્પ. આખો. તો અમારે એ જાણવું છે કે આજે આપણે મેરેથોન સેશન લેતા હોઈએ છીએ, તો એ મેરેથોન સેશન્સથી વિદ્યાર્થીઓનો સમય બગડે કે વિદ્યાર્થીઓને ફાયદો થાય? જો તમારી થિયરી પ્રોપર થઈ ગઈ છે અને કે તમારે એવું જ છે કે કોન્ફિડન્સ કે તમારે પ્રેક્ટિસ કરવાની હવે જરૂર છે એમસીક્યુની, તો એ સેશન પરફેક્ટ છે. ઓકે, આગલા દિવસોમાં એ જ કરાય. પણ એવું છે કે તમારી થિયરી હજી બાકી છે અને તમે અત્યારે એમસીક્યુ કરો છો, એ ખોટું છે કે તમારે પહેલા થિયરીમાં ફોકસ કરવું. સાચી વાત છે. અને એ જે મેરેથોન સેશન ચાલતા હોય ત્યારે થિયરી બાકી હોય તો મેરિટમાં માર્ક્સ આવી શકે કે ના આવી શકે? મેરેથોન સેશન થી આવી શકે, એમાં ઘણા જે એમપી એમસીક્યુ આવે છે. તમે મેરેથોન સેશન એટેમ્પ કર્યો તો તમને એમસીક્યુ જોવા મળ્યા હતા પેપરની અંદર? હા, ઘણા જોવા ઘણા મળે. જોવા મળ્યા હતા. ઓકે, હવે એક લાસ્ટ સવાલ બસ મારે પૂછવો છે કે જે પણ મિત્રો આવનારા ભવિષ્યમાં ડીડી સેટની એક્ઝામિનેશન આપવાના, તો એ મિત્રોને તમે શું સંદેશો આપવા માટે માંગશો? એ જ કે પહેલા તો સ્ટ્રેસ નહીં લેવાનો, બહુ કોમ્પિટિટિવ એક્ઝામ છે અને કોમ્પિટિટિવ તરીકે જ લેવાની, કે એવું નથી કે આ નહીં થાય તો શું કરશું. અને જે આપણે ડેલીની મહેનત કરીએ છીએ એનાથી 1 મિનિટની રોજ વધારે મહેનત કરવાની, કે એક ટોપિક વધારે શીખી લીધો, આજે આ ના આવડ્યું તો એનો સ્ક્રીનશોટ લઈને, હું તો એવું કરતો કે સ્ક્રીનશોટ જે ના આવડે એનો લઈ લઉં, પછી ગેલેરી બધા ભેગા કરું કે ધારો કે કોઈ ગેમ રમતો કે રીલ જોતો તો એ સ્કીપ કરીને એ સ્ક્રીનશોટથી હું જે ખોટો પડે એને પૂછીને એનો આન્સર લઈ દઉં. ઓકે, તો તમે ગેમની વાત કરી તો વચ્ચે 1-2 સવાલ લઈ લઈએ. તો તમે શું ગેમ બી રમતા હતા રેગ્યુલર બેસિસ પર? રેગ્યુલર એટલે હા, વીકલી 2-3 દિવસ રમતો હતો. કેટલા કલાક રમી નાખતા ગેમ? 1-2 કલાક ડેલી. તો ક્યારે પેરેન્ટ્સ એવું ના કે બેટા હવે તો ડીડી સેટ આવી છે, કોલેજની એક્ઝામ છે, ગેમ? એટલે આગલા ટાઈમે તો કહેતા હતા કે આગલો મહિનો હતો ત્યારે કે ગેમ્સ ઓછી કરવી પડશે, હવે થોડુંક ફોકસ કરી દે તો આપણું થઈ જાય એમ. બટ એવું કોઈ એમને હતું નહીં, એમને હતું કે વાંચી જ લે છે રોજ ને રોજ. મારી મમ્મી મારો રોજ રિપોર્ટ લેતી હતી કે શું વાંચ્યું શું નહીં, એટલે એમાં વાંધો નતો. ઓકે, અને જે તમારી ભૂલો પડતી હતી એ તમે નોટ ડાઉન કરતા હતા કે આવી રીતે ગેલેરીમાં જ ફોટોગ્રાફ રાખતા હતા? એટલે મારું એક સ્પેસિફિક ફોલ્ડર હતું કે મારે આ ખોટા પડ્યા છે, આમાં ડાઉટ છે, એવી રીતે. અને એમાંથી જે હું સ્ક્રીનશોટ લેતો હતો એમાં મને પહેલા તો ના ફાવે, એના હું આન્સર લેતો તો આન્સરનો સ્ક્રીનશોટ લઈને હું રોજ રાતે પ્રેક્ટિસ કરું એની, અને જે તોય ના આવડે એ તમને તમારા પ્લેટફોર્મમાં પૂછતો. ઓકે, અને તમને પ્લેટફોર્મમાં જ્યારે પૂછતા હતા તમને પરફેક્ટ જવાબ મળી જતો હતો? હા, 1-2 અવર્સની અંદર પરફેક્ટ. તો ઓનલાઈન જે જવાબ મળે એમાં તમને બધું જ ખ્યાલ આવી જતો હતો? હા, વોઇસ નોટથી મોકલતા ને સર તમે. એટલે ઓકે, હવે આપણે જે વાત કરીએ કે જે તમારી બુક છે, આપણે ડીડીસીટી દર્પણ અમારી છે, એ તમે પબ્લિક પરચેસ કરેલી હતી, તમે એ બુકને કેવી રીતે રિફર કરી? બુકના લીધે ઘણું સારું રહ્યું. ઓલા સ્પેલિંગ જે છે કરેક્શન વાળા, એમાં આખું લિસ્ટ આપેલું 200 જેટલા સ્પેલિંગ્સનું, એ મને સારું રહ્યું. ઓકે, તો આપણી ડીડીસીટી ની બુકમાં ઓન એન એવરેજ મેક્સિમમ એમસીક્યુ દરેક ટોપિકના કવર થઈ જાય છે. કોઈ વિદ્યાર્થી ઓનલાઈન કોર્સ લેતો હોય, તમે તો ઓફલાઈન બી જતા હતા, ઓનલાઈન કોર્સ બી લીધો અને બુક બી લીધી છે, તો બુક લેવાની રિક્વાયરમેન્ટ હોય છે કે જ્યારે આપણી થિયરી બધી વંચાઈ જાય ત્યારે આપણે જે એક જ મોટી હોય છે કે વધારે એમસીક્યુ કરીએ, ક્યાંથી આપણે વધારે નોલેજ મળી શકીએ, એક્સ્ટ્રા પોઈન્ટ ઓફ જે નોલેજ છે આપણને ક્યાંથી મળી શકે, તો એના માટે બુક ઘણી સારી. ઓકે, અને બુકની પ્રેક્ટિસ તમે કેટલી વખત કરી નાખી હતી? બુક તો એવું હતું કે મારી મમ્મી છે ને આન્સર નીચે હોય દરેક એમસીક્યુ વાઇઝ, તો એની ઉપર ચીટ લગાવી દેતી હતી, હું જે એમસીક્યુ હોય એ સોલ્વ કરી લેતો એ પછી ચેક કરી લીધી હતી. એવી રીતે દિવસના 100-200 બુકમાંથી થતા હતા. બુક કેટલા એમસીક્યુ તમે કરવા? ઓન એજ એવરેજ ડીડી સેટની આખી તૈયારીમાં તમે ટોટલ કેટલા એમસીક્યુ સોલ્વ કર્યા છે? લાઈક ડેઈલીના 1000 હું એઆઈ માંથી કે એવી રીતે એક્સેસ કરીને કરતો હતો. ઓકે, 1000 છેલ્લા નવેમ્બર-ડિસેમ્બર થી જ લઈને મારી એક્ઝામના ડે સુધી એવી રીતે 1000 એઆઈ માંથી લઈને હું સોલ્વ કરતો હતો, અને એના જે આન્સર છે મારા પેનલ્સ ચેક કરતા હતા. ઓકે, તો આટલી સરસ મજાની તૈયારી કરી છે. હવે છેલ્લો એક જ સવાલ છે કે રેન્ક 11 આવ્યો છે, 1 થી 10 માટે હજી પણ ક્યાંક આશા હશે, પણ ઠીક છે, જે બી રેન્ક આવ્યો છે, જ્યાં મળ્યું છે, તો એ જે તમારી ભૂલો છે એ ભૂલો અવોઇડ કરવી હોય કોઈ વિદ્યાર્થી આવનારા ભવિષ્યમાં, તો એ વિદ્યાર્થી કેવી રીતે અવોઇડ કરી શકે? કે ઇંગ્લિશને ઇઝી સબ્જેક્ટ તરીકે કન્સિડર નહીં કરવાનો. ફર્સ્ટ ઓફ ઓલ તો ઇંગ્લિશ તો આમ તો હાર્ડ નથી, બટ કહી શકાય કે તમને કોમ્પ્લેક્સ ત્યારે નડે એના ઇંગ્લિશના ક્વેશ્ચન્સ કે જ્યારે તમારો રેન્ક ઉપર આવવાનો હોય અને એના 1-2 ક્વેશ્ચન્સના લીધે તમે વધારે નીચે તમારું મેરિટ ડાઉન થઈ જાય. અને હું મારું જ એક્ઝામ્પલ આપું કે ટોપ 10 ના લીધે, મારું ઇંગ્લિશના લીધે ટોપ 10 માં ના આવી શક્યો હું. તો એવું જ છે કે ઇંગ્લિશને થોડુંક વધારે રેફર કરવાની, ઇંગ્લિશની બુક્સ. ઓકે, તો મિત્રો તમે જર્ની સાંભળી રેન્ક 11 2026 ફ્રી વિદ્યાપીઠ પ્લેટફોર્મના સ્ટુડન્ટ્સ, અને એમની જર્નીમાં તમને એ જ વસ્તુ શીખવા મળી કે મેક્સિમમ એમસીક્યુની તમે પ્રેક્ટિસ કરો, પ્રોપર પ્લાનિંગ સાથે પ્રેક્ટિસ કરો, અને ઇંગ્લિશ સબ્જેક્ટ જેની 25 ક્વેશ્ચન્સની વેલ્યુ છે, 50 માર્ક્સ છે, એઝ અ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ તમે એને જરાય પણ એ રીતે ટેક ઇન ગ્રાન્ટેડમાં ના લો કે તમારા પણ એ રીતે માર્ક્સ જાય અને તમે કદાચ 1-2 માર્ક્સ પાછળ રહી શકો. તો ખાસ આ પોડકાસ્ટમાંથી શીખજો કે દરેક સબ્જેક્ટ્સને પ્રોપર ન્યાય આપો, દરેક સબ્જેક્ટ્સનું પ્રોપર રિવિઝન કરો, સરસ મજાની મહેનત કરો, અને કર્મની જેમ તમે પણ ટોપ 10 ટોપ 11 ની અંદર સ્થાન મેળવો અને સરસ મજાની કોલેજમાં એડમિશન લઈ લો.
પોડકાસ્ટ કેવો લાગ્યો, કઈ વાત તમને વધારે ગમી, કમેન્ટની અંદર કહેજો અને તમારા એ મિત્રોને શેર કરજો કે જે મિત્રો આવનારા ભવિષ્યમાં DDCETની એક્ઝામ આપવાના હોય, જેથી એમની જર્નીમાં પણ આ પોડકાસ્ટ ક્યાંક ને ક્યાંક સહયોગી બની શકે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.